હા મમ્મી, આજે કંકુ મને ટિફિન નથી આપવાની. હા, જોયું જોયું આ તમારી દીકરી મારા દીકરાના જન્મદિવસના દિવસે એને ભૂખ્યો રાખશે. અરે મમ્મી મમ્મી, ઉતાવળે શું કામ નક્કી કરી લેવાનું બધું? પહેલા મારી આખી વાત તો સાંભળો. અચ્છા જો, આજે મારો જન્મદિવસ છે, રાઈટ? આજે મને તમારા હાથનું જમવું છે. સાચે? સાચે. અને આજે મારું ફેવરિટ શાક બનાવજો, ભીંડાનું. મારા મનમાં પણ એ જ હતું કે આજે હું તને મારા હાથે જમાડીશ. જોયું, ભગવાને મારી વાત સાંભળી લીધી. ના મમ્મી, કંકુએ. અચ્છા, હવે જલ્દી એ નક્કી કરો કે મારા માટે બીજું શું બનાવશો. પપ્પા, મને તો અત્યારથી જ ભૂખ લાગી છે. કેટલા વર્ષો પછી હું મારા હાથે મારા દીકરા માટે જમવાનું બનાવીશ. સાચે જ. તારી ઈચ્છા હતી ને કે હું મમ્મીને ખુશ કરું. જોયું ને તે, મમ્મી ખુશ થાય ને. હવે તું ખુશ? જો છે કંકુ, મમ્મી ધીમે ધીમે તારી સાથે પણ બોલતા થઈ જશે. મારી સાથે નહીં બોલે ને તો ચાલશે, બસ મારે રાજી રહેવા જોઈએ. તો કેટલા ઉદાર મનની છે કંકુ. ના, ઉદાર તો બા બાપુજી છે. એમને મને આ ઘરમાં આશરો દીધો. જો મને આશરો ન દીધો હોત ને તો માવડી જાને હું અત્યારે ક્યાં હોત. મને બચાવવા જતા કંકુના બાપુએ પોતાનો જીવ આપી દીધો. જે લોકોએ કંકુના બાપુને મારી નાખ્યો હતો ને, હા, એ લોકો કંકુને વેચી નાખવા માંગતા હતા. માવડીની દયાથી મને બા બાપુજી મળી ગયા. હું એમના માટે જેટલું કરું ને એ બધું ઓછું છે નાના છે. પણ મારા નસીબ જ માઠા છે. મારી લીધે બા કેટલા દુખી રહે છે. નાના છે, જો ઓલા દિવસે તમે મારા લગ્ન થઈ જવા દીધા હોત તો આજે આ કાંઈ ન થતું હોત. ને પછી પેલા સમીરે તને પડતી મૂકી દીધી હોત તો હું કૂવો પૂરત. બાનું મન તોડવાનું પાપ તો ન લાગ્યું હોત ને. કંકુ, બધું સારું થઈ જશે. વિશ્વાસ રાખ. દોસ્તારની વાત પર વિશ્વાસ છે ને? તનુબેન તો બહાર ગયા છે. સાંભળો ને, કાંઈ હોય તો કહો ને મને, હું કરી દઈશ. અને મને ખબર છે તમારે જમવાનું બનાવવાનું છે ને નાના શેઠ માટે. એ મને કહીને ગયા છે કે આજે મારે તારા હાથનું નહીં, મારે મારા બાના હાથનું જમવું છે. કંઈક કરાવું બા? જરૂર નથી. તન્નુ આવે તો એને કહેજે કે મારે કઢી, પુલાવ, રોટલી અને ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે. બા, ખાલી એટલું? કાંઈ વાંધો નહીં, હું તૈયારી કરી દઉં. બસ 1 મિનિટ. બા, બા,
તો મન મેળાપ થઈ ગયો. જા જ્યોતિ, ભાભી હારે વાત કર. બા વધારે વાગ્યું છે. અહીંયા બેસી જાઓ. હા. હે માં, બા તમને વધારે વાગ્યું હોય તો તમે જઈને આરામ કરી લો. એમાં બધું ખાવાનું તો બની ગયું છે. જરૂર નથી. મારે હજી સંભારો બનાવવાનો બાકી છે. ના ના, હજી હું ગઈકાલે જ 3 સાડી લઈને આવી. હે, હું ક્યારેય સેલમાંથી સાડી નથી લેતી. અને બહાર જઈને સાડી લેતા આવ્યા ને મને કહેતાય નથી. બાય. ભાભી, આ ખોટું કહેવાય. તમે સાડી લઈને આવ્યા અને મને કીધું પણ નહીં. જ્યોતિ જ્યોતિ જ્યોતિ, જરાક તો તારી બુદ્ધિ વાપર. ના બાપા, ખલાસ થઈ જાય તો તમે વાપરો. અરે તમારી સાડીનું કહો ને. તમે મને કીધું કાં નહીં? જ્યોતિ, હું ક્યાંય ગઈ જ નથી. હું ક્યાંય ગઈ નથી. મેં કોઈ સાડી નથી લીધી. હા, તો ફોન પર સંગીતા હતી એટલે એને થોડી બળતરા કરાવતી હતી. એ સારું. હા, જે બોલે એને બાળ્યા કરવાના. અમે નાનપણમાં છે ને. જ્યોતિ, હવે તો તું મોટી થઈ ગઈ ને, તો અહીંયા કોઈ કારણથી જ આવી હોઈશ. શું કામ હતું? હાય બાપા, શું કામથી આવી હતી? હા ભાભી, રસોડામાં છે ને મસ્તનું પિક્ચર હાલી રહ્યું છે. એટલે? અરે તમે જોશો તો તમને બત્તી થશે. કેમ? મમ્મી રસોડામાં રસોઈ કરી રહી છે. આ સારું જ છે ને, નહીં તો વળી આપણને કહેશે કે રસોઈ કરો. પણ ઓલી તનુ ક્યાં છે? એને તો શ્રીભાઈએ સવારથી કંઈક કામથી બહાર મોકલી છે. અને કંકુ? એ મમ્મીને હાથ દેવડાવે છે રસોઈમાં. બંને સાસુ વહુની વચ્ચે મનમેળાપ થવા લાગ્યા હોય એવું લાગે છે. હોય નહીં. અરે શું હોય નહીં? મેં મારી સગી આંખે જોયું. પૂછો મારી આંખને. અચ્છા, એટલે એનો મતલબ એ છે કે શ્રીભાઈએ જાણી જોઈને તનુને બહાર મોકલી, એટલે કંકુ મમ્મીને હેલ્પ કરી શકે. હાય બાપા, એટલે શ્રીભાઈ પણ હવે પોલિટિક્સ રમવા લાગ્યા. ભાભી હાલો આપણે રસોડામાં જઈને મમ્મીને હાથ દેવડાવીએ, એટલે ઓલી કંકુડીને કાઢે. એ, હું ક્યાંય કામવાળીની જેમ કામ નથી કરવાની. તારે જવું હોય તો જા. જવું તો મારે નથી, પણ કરશું શું? આ સાસુઓની જોડી તોડવી તો પડશે ને. કંકુડી મમ્મીની ચમચી થઈ જશે ને પછી આપણને બંનેને આ ઘરની નોકરાની. આવું ક્યારેય બોલતી નહીં, અને બોલતી પણ વિચારતી પણ નહીં, સમજી? આવું હું ક્યારેય નહીં થવા દઉં. અને કંઈક એવું કરીશ કે 10 મિનિટમાં મમ્મી પોતે જ ઓલી કંકુડી ઉપર ગુસ્સો કરશે. રિયાની હોટલ પર પર્સ લેવા ગયો તો એ ત્યાં નથી. મારો ફોન પણ રિસીવ નથી કરતી. એનો ગુસ્સો, એની નારાજગી મને સમજાય છે, પણ એ જે ડિમાન્ડ કરે છે એ પોસિબલ નથી. હવે મારા પર્સનું શું કરું? કઈ રીતે લાવું?